હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ફાઇલ એન્ડ ફોલ્ડરનું આ આપણું ત્રીજું લેક્ચર છે. તમે બહુ જ સરસ રીતે અભ્યાસ કરો છો. પહેલા બે લેક્ચરમાં જે મેં ભણાવ્યું એનું હોમવર્ક પણ સરસ કર્યું છે, એટલે એવું લાગે છે કે તમને ઘણું બધું સમજાઈ ગયું છે. હવે આપણે થોડું આગળ વધીશું અને આગળ વધતા પહેલા પુનરાવર્તન પણ કરીશું, જેથી તમને લિંક જળવાઈ રહે. ફાઇલ્સ અને ફોલ્ડર્સ, ડાબી બાજુ ફાઇલ્સ છે, જમણી બાજુ ફોલ્ડર છે. આપણે ભણી જ ચૂક્યા છીએ કે બધી જ ફાઇલોને એક જગ્યાએ વ્યવસ્થિત રીતે ગોઠવવા માટે ફોલ્ડરનો ઉપયોગ થાય છે. ફાઇલ જુદા જુદા પ્રકારની હોય છે. ટેક્સ્ટ ફાઇલ હોય, ચિત્રની ફાઇલ હોય, અને એ બધી ફાઇલોને એક જગ્યાએ આપણી અનુકૂળતા મુજબ જે ગોઠવીએ અને જ્યાં ગોઠવીએ તેને ફોલ્ડર્સ કહેવાય છે. ફાઇલના નામનું મહત્વ, ફાઇલનું નામ બે વિભાગમાં વહેંચાયેલું હોય છે. આ બધું તમને વારંવાર એટલે કહીએ છીએ કે જેથી તમને આગળના જે લેક્ચર છે તેની લિંક જળવાઈ રહે. ફાઇલનું નામ, ફાઇલનું એક્સટેન્શન, આ બધું જ આપણે ભણી ચૂક્યા છીએ. ફાઇલ્સમાં ફાઇલનું નામ હોય અને ફાઇલનું એક્સટેન્શન હોય. ફાઇલનું એક્સટેન્શન 3 અથવા 4 અક્ષરનું હોય. મેં એરોથી બતાવ્યું છે. અહીંયા .docx એ ફાઇલનું એક્સટેન્શન છે. જુદા જુદા પ્રકારની ફાઇલ જુદા જુદા એક્સટેન્શનથી ઓળખાય છે. વર્ડની ફાઇલનું .docx, પાવરપોઈન્ટનું .pptx. આ આપણે ભણી ચૂક્યા છીએ કે દરેક ફાઇલનું એક્સટેન્શન એ પ્રોગ્રામની ઓળખ છે. વિન્ડોઝમાં ફાઇલનું નામ આપીએ ત્યારે અમુક મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે. એ કયા કયા મુદ્દાઓ છે એ પણ આપણે બહુ જ વિગતેથી સમજ્યા છીએ. છતાં પણ તમે સ્ક્રીન પર જે મુદ્દાઓ દર્શાવ્યા છે 7, એને બરાબર જોઈ અને યાદ રાખો. આથી એક જ કમ્પ્યુટર પર અનેક લોકો ફાઇલ બનાવતા હોય અને તે તમામની ફાઇલની વ્યવસ્થિત ગોઠવણી થાય એના માટે જે ઉપયોગ કરવામાં આવે છે એને ફોલ્ડર કહેવાય. ફોલ્ડર અહીંયા જમણી બાજુ દર્શાવ્યું છે તેવા યલો કલરનું હોય છે. સ્ક્રીનમાં બતાવ્યા પ્રમાણે આપણે કેવી રીતે ફોલ્ડર બનાવવું એ પણ આપણે શીખ્યા છીએ. ન્યૂ અને ન્યૂ પર ક્લિક કરો એટલે ફોલ્ડર, અને તમને ન્યૂ ફોલ્ડર નામનું ફોલ્ડર બનાવી શકાય. અને એની શોર્ટકટ કી પણ છે Ctrl+Shift+N. આ બરાબર શોર્ટકટ કી યાદ રાખવાની છે બધી. બરાબર. પછી ન્યૂ ફોલ્ડર બન્યું છે, જો તમને એરો દ્વારા મેં દર્શાવ્યું છે યલો કલરનું. અને બાય ડિફોલ્ટ જ્યારે નવું ફોલ્ડર બનાવીએ ત્યારે એનું કમ્પ્યુટર જાતે ન્યૂ ફોલ્ડર જ નામ આપે છે, પણ તમે તમારું નામ બદલી શકો છો. ફાઇલના નામની જેમ ફોલ્ડરના નામને એક્સટેન્શન હોતું નથી. ફોલ્ડર એ માત્ર ફાઇલને સાચવવાની જગ્યા છે. ફોલ્ડર પોતે કોઈ પણ માહિતી રજૂ કરતું નથી. માત્ર ને માત્ર ત્યાં ફાઇલો જ સચવાય છે. અને વિન્ડોઝમાં ફાઇલ એક માહિતીનો એકમ છે, જ્યારે ફોલ્ડર આવી ફાઇલને સાચવવા માટે ઉપયોગી છે. આ બંનેનો તફાવત છે ફાઇલ અને ફોલ્ડર વચ્ચેનો. ફાઇલ તથા ફોલ્ડર પર કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે આ પણ આપણે સમજ્યા છીએ. તો તેના પર ડબલ ક્લિક કરીને ખોલી શકાય છે. તેને પસંદ કરી કીબોર્ડની ડિલીટ કી સ્વિચ દાબીને તેને ડિલીટ પણ કરી શકાય છે. એટલે ફોલ્ડર કે ફાઇલ ન જોઈતી હોય, આપણને એમ થાય કે હવે નકામી છે, તો તેને ડિલીટ કરીને કાઢી શકીએ છીએ. તેના પર માઉસની રાઈટ ક્લિક કરીને ખુલતા મેનુમાંથી રિનેમ પસંદ કરીને અથવા F2 કી દબાવીને બે રીતે તમે રિનેમ કરી શકો. ફાઇલ અને ફોલ્ડરનું નામ બદલી શકો. રિનેમ કરવું એટલે નામ બદલવું. કઈ રીતે? રાઈટ ક્લિક કરીને ખુલતા મેનુમાંથી રિનેમ આપવાનું અથવા F2 કી દબાવવાની. બરાબર, એટલે એનું નામ બદલી શકાશે. બીજું, ફાઇલ તથા ફોલ્ડરને કટ પણ કરી શકીએ છીએ, કોપી પણ કરી શકીએ છીએ અને પેસ્ટ પણ કરી શકીએ છીએ. ત્રણેયની શોર્ટકટ કી મેં કાઉન્સમાં દર્શાવી છે. આ પણ યાદ રાખવાની છે. હવે આપણે વિન્ડોઝ એક્સપ્લોરરનો અભ્યાસ કરવાનો છે. આપણું ત્રીજું લેક્ચર છે શેના માટે છે? વિન્ડોઝ એક્સપ્લોરરનો અભ્યાસ છે.
તમને ફાઇલ વિશે પૂરેપૂરું સમજાઈ ગયું, ફોલ્ડર વિશે પૂરેપૂરું સમજાઈ ગયું. હવે એક વિન્ડોઝ એક્સપ્લોરર એ શું છે? તો વિન્ડોઝ એક્સપ્લોરર ચાલુ કરવા માટે બે પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. એ હવે પછીની સ્લાઇડમાં આપણે જોઈએ. જો બરાબર જો પદ્ધતિ 1, તમે જ્યારે કમ્પ્યુટર ખોલશો ત્યારે ડેસ્કટોપ આવું હોય, બરાબર? ત્યાં સૌથી નીચે તમને સ્ટાર્ટ બટન, જો મેં એરો દ્વારા દર્શાવ્યું છે સ્ટાર્ટ બટન, દેખાય છે ને? બરાબર બરાબર. સ્ટાર્ટ બટન ઉપર જવાનું અને તેના પર ક્લિક કરવાનું. ક્લિક કરશો એટલે ઓલ પ્રોગ્રામ્સમાં તમારે સ્ટાર્ટમાં ઓલ પ્રોગ્રામ્સમાં ક્લિક કરવાનું. જો મેં એરો દ્વારા દર્શાવ્યું છે એટલે પાછું મેનુ ખુલશે, બરાબર? એમાં એસેસરીઝમાં, બરાબર, ઓલ પ્રોગ્રામ પર ક્લિક કરો અને અહીંયા જે ખુલે એમાં એસેસરીઝ પર ક્લિક કરો, બરાબર? એટલે જો તમે એસેસરીઝમાં નીચે વિન્ડોઝ એક્સપ્લોરર બતાવ્યું છે. હવે ફરીવાર આખી તમને પ્રોસિજર કહી દઉં. સ્ટાર્ટમાં જવાનું, ઓલ પ્રોગ્રામ્સમાં જવાનું, એસેસરીઝમાં જવાનું. એટલે જો મેં નીચે દર્શાવ્યું છે એરો દ્વારા વિન્ડોઝ એક્સપ્લોરર, ત્યાં ક્લિક કરવાની છે, બરાબર? હવે પદ્ધતિ 2, આ પહેલી પદ્ધતિ હતી, સ્ટાર્ટ, ઓલ પ્રોગ્રામ્સ, એસેસરીઝ અને વિન્ડોઝ એક્સપ્લોરર. હવે તમારે આટલી લાંબી પ્રોસિજર ન કરવી હોય તો પદ્ધતિ 2 છે. તો એમાં શું કરવાનું છે? તો એમાં તમારે જમણા સ્ટાર્ટ બટન પર માઉસના જમણા બટનની ક્લિક કરવાની છે, રાઈટ ક્લિક, ખાસ ધ્યાન રાખજો. કઈ માઉસની કઈ ક્લિક કરવાની છે? રાઈટ ક્લિક. રાઈટ ક્લિક કરશો એટલે જો મેં એરો દ્વારા દર્શાવ્યું છે એવું મેનુ ખુલશે. એમાં છે પ્રોપર્ટીઝ અને ઓપન વિન્ડોઝ એક્સપ્લોરર. બે ઓપ્શન છે, પ્રોપર્ટીઝ અને ઓપન વિન્ડોઝ એક્સપ્લોરર. એટલે વિન્ડોઝ એક્સપ્લોરર પર ક્લિક કરશો એટલે વિન્ડોઝ એક્સપ્લોરર ખુલશે. સમજાઈ ગઈ તમને બંને પદ્ધતિ? બરાબર. વિન્ડોઝ એક્સપ્લોરર ફાઇલ અને ફોલ્ડરની માહિતીને ટ્રી સ્ટ્રક્ચર પ્રમાણે બતાવે છે. જો ડાબી બાજુ આખું છે એ ટ્રી સ્ટ્રક્ચર છે, બરાબર? હવે આ સ્ક્રીન મુખ્ય બે વિભાગમાં વહેંચાયેલી હોય છે. ડાબી બાજુએ જો લાઇબ્રેરીમાં તમામ ડ્રાઈવ અને ફોલ્ડર જોઈ શકાય છે, દેખાય છે ને? સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ, ઈ ડ્રાઈવ. મારા કમ્પ્યુટરમાં મેં જેટલા પાર્ટીશન આપ્યા હશે તેટલી ડ્રાઈવ તેમાં દેખાશે. દેખાણી તમને લોકોને? હવે જો ડાબી બાજુ રહેલ કોઈ ડ્રાઈવ કે ફોલ્ડરને પસંદ કરવામાં આવે ત્યારે તેમાં જે રહેલી ફાઇલ હોય ને એ બધી ક્યાં દેખાશે? જમણી બાજુ. અત્યારે આપણે ક્યાં ક્લિક કર્યું છે? જો મેં એરો દ્વારા દર્શાવ્યું છે, અત્યારે મેં સી ડ્રાઈવ પર ક્લિક કર્યું છે. એટલે મારી સી ડ્રાઈવમાં જેટલા પ્રોગ્રામ ને જેટલી ફોલ્ડર ને હશે ને ફાઇલો, એ બધું જ જમણી બાજુ દેખાશે. દેખાય છે ને? હવે જો અહીં ડાબી બાજુ અમુક ફોલ્ડરના નામ આગળ જો આવો ત્રિકોણ છે, ખાલી ત્રિકોણ અથવા ભરેલો ત્રિકોણ, આ બે નિશાની જોવા મળે છે. જોઈ લ્યો ખાસ, બરાબર? જો એરો દ્વારા બંને નિશાનીઓ દર્શાવી છે. આ તમારે પરીક્ષામાં પૂછાય છે એટલે હું તમને ફરીવાર વધારે શાંતિથી જોવાનું કહું છું કે એકદમ વ્યવસ્થિત ઝીણવટથી જોઈ લો. બે પ્રકારના એરો દેખાય છે, બરાબર? એક ખાલી ત્રિકોણ છે, એનો શેપ પણ અલગ છે, અને એકમાં કાળો કલર ભરેલો છે, બરાબર? હવે ખાલી જે ત્રિકોણ છે એ નિશાની શું દર્શાવે છે? કે ફોલ્ડરની અંદર હજુ બીજા વધુ ફોલ્ડર છે, એટલે કે ફોલ્ડરની અંદર ફોલ્ડર બનાવેલા છે. એટલે તમે જે ખાલી ત્રિકોણની નિશાની ઉપર ક્લિક કરશો એટલે એની અંદર રહેલા ફોલ્ડર બીજા જે હોય એ દેખાશે. જો અહીંયા લાઇબ્રેરીઝમાં ડોક્યુમેન્ટ છે, મ્યુઝિક છે, પિક્ચર્સ છે, વિડીયોઝ છે, પાછા ડોક્યુમેન્ટ્સમાં બીજા ફોલ્ડર હોય. એટલે ફોલ્ડરની અંદર ફોલ્ડર હોય ત્યારે આવી નિશાની બતાવે છે. હવે બીજી જે નિશાની છે ભરેલો ત્રિકોણ, એ પણ તમે જોયો કે જ્યારે ક્લિક કરતા જઈએ અંદર 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 ફોલ્ડરમાં જતા જઈએ અને પછી ફોલ્ડર એક ખાલી થઈ જાય કે એક એન્ડ આવી જાય ત્યારે તમને આવો ભરેલો ત્રિકોણ બતાવશે. વિન્ડોઝ એક્સપ્લોરરના ઉપયોગથી તમે ફાઇલ તથા ફોલ્ડર પર કોપી, ડિલીટ, રીનેમ
જેવી પ્રક્રિયાઓ ખૂબ જ સરળતાથી કરી શકો છો. વિન્ડોઝ એક્સપ્લોરર ખોલી નીચે આપેલી પ્રક્રિયાઓ કરો. આ આખો જે તમને પ્રોજેક્ટ આપ્યો છે ને, જોઈ લો કે ડાબી બાજુના સ્ક્રીનમાં ડોક્યુમેન્ટ પર ક્લિક કરો. આ મેં બધું જ દર્શાવ્યું છે આની પછીની સ્લાઇડમાં. પણ પહેલા પ્રોજેક્ટ શું છે ને એ પહેલા સમજી લો. શું કરવાનું છે તમારે નવું ફોલ્ડર બનાવવાનું છે. નવા ફોલ્ડરને અલગ અલગ નામ આપવાના છે. ફોલ્ડરની અંદર પણ ફોલ્ડર બનાવવાનું છે. ફોલ્ડરને ડિલીટ પણ કરવાનું છે. એને કોપી પણ કરવાની છે. એને મૂવ પણ કરવાનું છે. અને એને રિનેમ પણ કરવાનું છે. જેટલું આપણે ભણ્યા એ બધું તમારે અત્યારે હવે કરવાનું છે. તો કેવી રીતે કરશું? જ્યારે તમારી પાસે કમ્પ્યુટર હશે ત્યારે તમે કેવી રીતે કરશો એ અહીંયા એક પછી એક સ્લાઇડમાં આપણે જોતા જઈએ. જો પહેલું જ કે સૌ પ્રથમ તમારે ડાબી બાજુની સ્ક્રીનમાં જ્યાં એરો દર્શાવ્યો છે તે ડોક્યુમેન્ટ્સ ઉપર ક્લિક કરવાનું છે. દેખાય છે તમને ડોક્યુમેન્ટ્સ લખેલું? બરાબર, આ તમારું પહેલું સ્ટેપ છે. હવે ડોક્યુમેન્ટ્સ ઉપર ક્લિક કરશો એટલે જો સ્ટેપ 2 ન્યૂ ફોલ્ડર દેખાય છે. તો ક્યાં જવાનું છે તમારે નવું ફોલ્ડર બનાવવા માટે? ન્યૂ ફોલ્ડર પર ક્લિક કરવાનું છે. બરાબર, એટલે તમારું નવું ફોલ્ડર બની જશે. હવે જો ડોક્યુમેન્ટ્સમાં ન્યૂ ફોલ્ડર ઉપર ક્લિક કર્યું એટલે જો નીચે આવી ગયું સ્ટેપ 3 માં. જો ન્યૂ ફોલ્ડર આવી ગયું. બની ગયું ને તમારું ફોલ્ડર? કેટલું સરળતાથી બની ગયું. ડોક્યુમેન્ટ્સમાં જવાનું, ન્યૂ ફોલ્ડરમાં જવાનું એટલે ન્યૂ ફોલ્ડર નામનું તમારું ફોલ્ડર બની જાય. હવે આ ન્યૂ ફોલ્ડરનું નામ આપણે ભાઈ ન્યૂ ફોલ્ડર રાખવું નથી. શું રાખવું છે? સબ્જેક્ટ્સ રાખવું છે. તો જો ત્યાં તમને એરો બતાવ્યો છે ને ત્યાં તમારું કર્સર આવી જશે. બરાબર, એટલે તમે કીબોર્ડમાંથી સબ્જેક્ટ્સ નામ લખી શકશો. જો તો થઈ ગયું તમારું સબ્જેક્ટ નામનું ફોલ્ડર. પહેલા કયું બન્યું હતું? ન્યૂ ફોલ્ડર. અને હવે આપણે એનું નામ શું આપી દીધું? સબ્જેક્ટ્સ. સમજાઈ ગયું તમને કેવી રીતે બનાવ્યું આપણે? બરાબર, ન્યૂ ફોલ્ડરમાં જઈ અને પછી ત્યાં ગયા અને ત્યાં એ કર્સર હતું એટલે આપણે સબ્જેક્ટ્સ લખી શક્યા. હવે જો એરોમાં દર્શાવ્યા પ્રમાણે સબ્જેક્ટ ફોલ્ડર ઉપર ડબલ ક્લિક કરી અને હવે તમારે બીજું ફોલ્ડર બનાવવાનું છે. પણ શેમાં બનશે? સબ્જેક્ટમાં બનશે. આ યાદ રાખજો. આપણે ડોક્યુમેન્ટ્સમાં બનાવ્યું હતું સબ્જેક્ટ. હવે સબ્જેક્ટમાં આપણે બીજા ફોલ્ડર બનાવવા જઈ રહ્યા છીએ એટલે કોને ક્લિક કરવું પડશે? સબ્જેક્ટને ડબલ ક્લિક કરવું પડશે. અથવા તમારે શું કરવાનું છે કે જો ડોક્યુમેન્ટ્સની નીચે સબ્જેક્ટ્સ ફોલ્ડર છે ત્યાં સિંગલ ક્લિક કરશો એટલે ત્યાં ખુલી જશે સબ્જેક્ટ ફોલ્ડર. અને એ કેવો સ્ક્રીન હશે એ હવે પછી જોઈએ આપણે. જો સબ્જેક્ટ્સ પર ક્લિક કરશો એટલે એ કેવો સ્ક્રીન છે? ખાલી સ્ક્રીન છે. ત્યાં કશું જ છે નહીં. એટલે તમને જમણી બાજુની સ્ક્રીન કેવી દેખાણી? ખાલી. પણ એ કયા છે? સબ્જેક્ટ ફોલ્ડરની સ્ક્રીન છે. બરાબર, હવે સબ્જેક્ટમાં આપણે બીજા ફોલ્ડર બનાવવાના છે. જો તો સબ્જેક્ટ્સમાં ગયા. બરાબર, એટલે શું કર્યું મેં? ખાલી જગ્યા ઉપર માઉસના જમણા બટનથી ક્લિક કરી એટલે એક પોપઅપ મેનુ ખુલ્યું. એમાં મેં ન્યૂમાં અને ન્યૂ અને પછી એમાં કર્યું ફોલ્ડર. જો મેં બંને એરો દ્વારા દર્શાવ્યું છે. બરાબર, એટલે તમારું નવું ફોલ્ડર બની જશે. હવે 3 ફોલ્ડર બનાવવાના છે. સબ્જેક્ટ્સમાં આપણે 3 ફોલ્ડર બનાવવાના છે. કયા કયા? મેથ્સ, સાયન્સ અને કમ્પ્યુટર. પણ દરેકની પ્રોસિજર સેમ જ છે. સબ્જેક્ટ્સમાં જ રહેવાનું છે. એમાં ન્યૂમાં જવાનું છે, ફોલ્ડરમાં જવાનું છે. એકનું નામ આપવાનું છે મેથ્સ, બીજાનું નામ આપવાનું છે સાયન્સ અને ત્રીજાનું નામ આપવાનું છે કમ્પ્યુટર. બરાબર, જો હવે પછીની સ્ક્રીનમાં જોવા મળશે તમને. દેખાઈ ગયા તમને? પહેલા સબ્જેક્ટ્સની સ્ક્રીન કેવી હતી? સાવ ખાલી હતી ને. પણ આપણે એમાં 3 ફોલ્ડર બનાવ્યા. કયા કયા? કમ્પ્યુટર, મેથ્સ અને સાયન્સ. 3 ફોલ્ડર તૈયાર થઈ ગયા. હવે તમને ફોલ્ડર બનાવતા બરાબર આવડે કે ના આવડે? આવડી જાય ને? હવે જો એક્સપ્લોરરની ડાબી બાજુએ સબ્જેક્ટ ફોલ્ડરની આગળ કેવી નિશાની છે? જો તો ખાલી ત્રિકોણ છે ને. બરાબર, તેની ઉપર ક્લિક કરો એટલે તમને બનાવેલા 3 ફોલ્ડર જોઈ શકાશે. અને પછી નિશાની શેમાં બદલાઈ જશે? ખાલી ત્રિકોણ છે એ ભરેલો કાળા કલરનો ત્રિકોણ થઈ જશે.
એટલે એ સ્ક્રીનમાં દર્શાવ્યું છે. જો દેખાઈ ગયું તમને? સબ્જેક્ટ્સમાં 3 ફોલ્ડર બન્યા. જો ભરેલો ત્રિકોણ આવી ગયો. સબ્જેક્ટ્સની અંદર 3 ફોલ્ડર પણ દેખાણા, કમ્પ્યુટર, મેથ્સ અને સાયન્સ, જે આપણે હમણાં બનાવ્યા ને 3 ફોલ્ડર, બરાબર? એ એકદમ વ્યવસ્થિત તમને દેખાઈ ગયા. મેં એરોની મદદથી દર્શાવ્યા છે, જોઈ લો. મેથ્સ ફોલ્ડર પર ક્લિક કરી F2 બટન દબાવી તેનું નામ મેથેમેટિક્સ કરો તો તેને રીનેમ કહેવાય. મેં આગળ જણાવ્યું, તમને ખબર છે ને કે ભાઈ મારે ફોલ્ડરનું નામ બદલવું હોય તો હું ફોલ્ડર પર રાઈટ ક્લિક કરીશ તો રીનેમ આવશે, એમાં પણ કરી શકું. અથવા સીધું શોર્ટકટ કી ફોલ્ડર ઉપર ક્લિક કરવાની, F2 બટન દબાવવાનું અને ત્યાં તમારે કર્સર આવશે. તો મેથ્સની બદલે તમારે મેથેમેટિક્સ એવું કરી અને એનું નામ બદલી નાખવાનું છે. સાયન્સ ફોલ્ડરને પસંદ કરી અને એને ડિલીટ કીના ઉપયોગથી ડિલીટ કરી નાખવાનું છે. આ આપણે અત્યારે રીનેમ ડિલીટ કેમ કરાય એવું શીખવાડું છું, બરાબર? અને કોમ્પ્યુટર ફોલ્ડરને માઉસથી ડ્રેગ કરી મેથેમેટિક્સ પર મૂકતા કમ્પ્યુટર ફોલ્ડર મેથેમેટિક્સ ફોલ્ડરમાં સ્થળાંતર કરી દેશે. હવે પહેલા ક્યાં હતું? કમ્પ્યુટર ફોલ્ડર સબ્જેક્ટ્સમાં હતું, પણ હવે હું એને મૂવ કરું છું. મૂવ કરું છું એટલે ખસેડું છું. તો હું ડ્રેગ કરી અને એને સાયન્સ ફોલ્ડરમાં મૂકી દઈશ ને તો એ હવે મેથેમેટિક્સ નામનું ફોલ્ડર જે છે એ ક્યાં આવી જશે? સાયન્સમાં. મેથ્સનું નામ મેથેમેટિક્સ કર્યું, બરાબર? સાયન્સ ફોલ્ડરને ડિલીટ કર્યું અને કમ્પ્યુટર ફોલ્ડરને માઉસથી ડ્રેગ કરી મેથેમેટિક્સ પર મૂકી દીધું, બરાબર? સમજાઈ ગયું? એટલે મૂવ, રીનેમ અને તમારે કોપી, ડિલીટ, આ બધું જ આપણે ફોલ્ડરમાં કેવી રીતે કરી શકાય એ શીખ્યા. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણું પ્રથમ પ્રકરણ ફાઇલ અને ફોલ્ડર અહીંયા પૂર્ણ થાય છે. સમજાઈ ગયું? આપણે આગળ જે ભણ્યા, આગળના લેક્ચર તમારે જોવા હોય તો હું યુટ્યુબની લિંક મૂકીશ, એમાંથી તમે રિવાઇઝ કરી શકશો. આમ તો હું રિવિઝન કરાવતી જ જાઉં છું, છતાં પણ તમારે આગળનું કંઈ પણ જોવું હોય તો હું યુટ્યુબ પર તેની લિંક મૂકું છું, એ તમારે જોઈ લેવાની, બરાબર? અને હવે પછી આપણે આવતા વખતે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું. ત્યાં સુધીમાં તમારી પાસે અત્યારે બુક આવી જ ગઈ છે, અને ન આવી હોય તો લઈ લેજો, એટલે સ્વાધ્યાયના પ્રશ્નો બરાબર તમે હું જે કરાવું એ પ્રમાણે કરી શકો. થેન્ક યુ.